અમરેલીના ઈડરમાં એક વૃક્ષ માં કે નામ અંતર્ગત 10,000થી વધારે વૃક્ષો રોપાતા હતા. તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી સહિત રાજ્ય સરકારના મંત્રીની અધ્યક્ષતામાં યોજેલ કાર્યક્રમમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતભરમાં થઈ રહેલા વૃક્ષારોપણની આગામી સમયમાં કામગીરી કરવામાં આવી હતી. બદલાતા જતા ગ્લોબલ વોર્મિંગ સાથે વૃક્ષારોપણ એકમાત્ર ઉકેલ છે. જ્યારે રાજ્યભરમાં એક વૃક્ષ માં કે અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલી મુહિમ હવે રંગ લાવી છે, ત્યારે 6 જૂનથી પ્રધાનમંત્રી દ્વારા એક વૃક્ષ માં કે નામ અંતર્ગત અભિયાનની શરૂઆત છે, જે અંતર્ગત અરવલ્લીની ગિરિમાળામાં આવેલ આધ્યાત્મિક અનુભવ આપનાર શ્રીમદ રાજચંદ્ર વિહાર ખાતે 10,000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. શ્રીમદ રાજચંદ્ર વિહાર ખાતે 10,000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેમાં કેબિનેટ વન મંત્રી સહિત રાજ્ય કક્ષાના મંત્રી સહિત રાજ્ય કક્ષાના મંત્રી સહિત રાજ્યસભા તેમજ લોકસભાના સાંસદ, ઈડર વિધાનસભાના ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટની અધ્યક્ષતામાં હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જે.કે. સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. તો મહાવાવેતરનો કાર્યક્રમનું આયોજન અરવલ્લી ગિરિમાળામાં દરિયાગઢ અને જે ઐતિહાસિક જગ્યા છે શ્રીમદ રાજચંદ્રજીની વિહારની આ ધરતી ઉપર આજે અહીંના સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને એક સાથે 10,000 કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરવાનો આ ખૂબ સરસ કાર્યક્રમ આજે એનું આયોજન વન વિભાગ, સ્થાનિક જિલ્લાના સાબરકાંઠા જિલ્લાના વન વિભાગ અને સામાજિક વનીકરણ જિલ્લાના જે અધિકારી છે અહીંની સંસ્થાઓ, સંગઠન, તાલુકા જિલ્લા પંચાયત ધારાસભ્યશ્રીઓ અને બધા જ પદાધિકારીઓ, વિવિધ NGO સહિત ખૂબ મોટી સંખ્યામાં એક વૃક્ષ દીઠ એક વ્યક્તિ અહીંયા દરેક વૃક્ષ ઉપર છે અને એને અહીં સામૂહિક રીતે વાવેતર કરી અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પર્યાવરણના દિવસે 5મી જૂને એક પેડ માં કે નામની અપીલ કરી હતી, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ અપીલને મિશન મોડમાં લઈ અને રાજ્યમાં દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, ગામોમાં આ રીતનું એક પેડ માં કે નામનું જે વાવેતર છે એમાં લોકોનો ખૂબ સહકાર મળે એ પ્રકારની અપીલ કરી અને એના કારણે આજે અલગ અલગ જગ્યાએ આવા કાર્યક્રમો થતા હોય છે. એવી રીતે આ અરવલ્લી ગિરિમાળામાં ઐતિહાસિક જગ્યા ઉપર ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન અહીં કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં જોડાણા. રક્ષાબંધનનો પર્વ ગઈકાલે જ પૂર્ણ થયું. આજે દરેક વ્યક્તિ છે એક વૃક્ષને રક્ષણ માટે એને ત્યાં રાખીનો બાંધી અને એને પોતે સંકલ્પ લીધો છે કે આ વૃક્ષનો ઉછેર થાય, જાળવણી થાય એ પ્રકારનું ખૂબ સુંદર આયોજન આજે વન વિભાગ અને સ્થાનિક આગેવાનો અને એના લોકલ વૃક્ષ પ્રેમી ભાઈઓ બહેનોએ અલગ અલગ સંસ્થાઓએ કર્યું. કરોડોનો ખર્ચ સરકાર કરતી હોય